નવા જમાઈ તમે સાંભળો ને મારી બેની છે નાને રૂબાળ રે, સ્નેહથી સાંભળજો. પછી ગાય છે, પાણી માગે તો દૂધ આપજો ને એના જાજેરા કરજો જતન રે, પ્રેમથી સાંભળજો. હજી આગળ ઘણું મોટું છે, મારા લૌકિક વાત અલૌકિકમાં કરવી છે. વ્રજમાં યમુનાજી એટલે આપણી માં, ગિરિરાજી એટલે આપણા બાવા, અને વલ્લભ એટલે આપણું સર્વસ્વ. આખી દુનિયાને જે સાચવે છે એમાંના તો જેવા બે ચાર જણ નહીં સાચવે. 40 દિવસ પછી રડવું આવે, અરે યાર પાછું ક્યાં જવાનું હોય એવું. અને જઈને શરૂઆતમાં અઠવાડિયું ન ગમે. દીકરી પરણીને સાસરે આવે ને કરોડોપતિ હોય, રસોઈ હોય ને કામવાળા હોય ને જલા જલા રાખતા હોય, નીચેથી અવાજ આવે ને તો એને બા યાદ આવે કે મારી બાએ બહુ નથી પાડી ને. દેર બોલાવે ને ભાભી તો ભાઈ યાદ આવે, મારો વીરો નહીં બોલાવતો હોય ને. સસરા બેટા કે ત્યાં બાપુજી યાદ આવે, મારી બાપુજી મારું નામ લઈને નથી બોલે, આખો દી બેટા બેટા જ કરે. જમવા બેસીએ એટલે સાસુ એમ કે આ શાક તો ખાવું પડે બેટા, એટલે માં યાદ આવે. મારે બેબીને આ શાક નહીં ભાવે એટલે 2 બટેકા વઘારી દઉં. એક આણું જાય અને બીજા આણે આવે ને પછી એવી એડજસ્ટ થઈ જાય કે માનો ફોન આવે, મમ્મી એમ ઘડી ઘડી તો ન હોય ને, મારી સાસરીમાં મારે કામ હોય ને. જુઓ એમ વ્રજમાં જાય ને અઠવાડિયું એડજસ્ટ ન થાય. પાલમાં આપણને એમ થયો આવું સરસમાં સરસ હોય, એવો મસ્ત હવા ઉજાસ હોય, અને રળિયામણું તમે જુઓ તો 2 બાજુથી હવા આવતી હોય. પણ સાસરે અઠવાડિયું એડજસ્ટ થતા થાય ને એમ વ્રજમાંય થાય મારા વાલા. એ અઠવાડિયા ગયા પછી 40 દિવસ જે આનંદ કરીએ છીએ, વ્રજાનંદ આનંદ કંદ, અને પછી 40 દી હેવાયા થઈ જાય ને એટલે લીલામાં જઈએ ને ત્યારે વ્રજથી હેવાયા હોઈએ. એટલે ઠાકોરજી રાજી થાય કે આ તને બધી ખબર છે ને, આપણે કંઈ આ મારવાલા જરાય ચિંતા કરોમાં, બસ અમે અહીંયા લેર પાડીને લાડવા કર. હવે કોક વાર જઈને 2-4 દિન પાછા આવી ગયા હોઈએ, ઠાકોરજી કે આમાં બહુ શ્રમ લેવો પડશે, આને તો કાંઈ જોયું જ નથી. એટલે સખીઓને મોકલે. જો આ ઠકરાણી ઘાટ, આ ગોવિંદ ઘાટ અહીંયા પાનકોર, જો યશોદા ઘાટ, યશોદા મૈયા જો જોલ ભરવા આવતા હતા. આ વિશ્રામ ઘાટ જો ઠાકોરજી અહીં વિશ્રામ કર્યો હતો. આ આશેશ્વર મહાદેવ ઠાકોરજીને રાહ જોઈને બેઠા હતા. આ વલ્લભના બેઠકજી જો અહીંયા દંડવત કર. આ યમુનાજીએ જો તને શુદ્ધ કરીને સરસ તૈયાર કરી, તને નવત્વનું દાન દીધું. આ રજમાં આળોટી લે એટલે ત્યાંથી બધું લઈને આવી હોય ને. આ ગિરિકંદર જો આ મુખારબેન કર્યા ચરણ સ્પર્શ કર કર કર. જો દૂધનો અભિષેક કરે છે બધા હાથ અડાડ. માનસી ગંગાના જળથી સ્નાન કરાવે, જો યમુનાજી સ્નાન કરાવ્યું, જો હાથ અડાડ. હવે પોછી લે, અંગ ઓછી કર.
હવે ધોતી ઉપરનો તિલક માળાજી કર, દર્પણ દેખાડજો. શ્રીજી બાબા ગિરાજ બાબા તારી સામું જુએ છે. દર્પણ દેખાડી તો મંદે મંદે મુસ્કાતા હોય. જો ઉપર ઠાકોરજી ગાયો ચારવા આવ્યા, દર્શન કર. તને કે છે આવી ગઈ ને, હસીને હા પાડ કે જાવું જ પાછું સંસારમાં. એ ના મારવાલા ન જાવું. આ ગિરિકંદરા જો, એમાં પુષ્પ કુંજ છે, શશી કુંજ છે, તુલસી કુંજ છે, દ્વાર કુંજ છે. જો બધે વિહાર કર, તારે અહીંયા કાંઈ કરવાનું નથી. તું વ્રજમાં આવી ગઈ છે. 40 દિવસ રોકાણી ત્યારે બધે નહોતી આવી? હા આવી હતી ને. આ શ્યામઘાટ પર આવી હતી. આ શ્રીજી બાબાના ચરણ ચોકી દર્શન કર્યા હતા? હા મારવાલા. ગુસાઈજીની બેઠક? પૂછરીક લોટા? હા ન્યાય હૂફ હૂફ કર્યું તું. લે તું તો જાણીતી જ. તો હવે તું તારી રીતે વિહાર કર. તારી જો કેટલી સખીઓ છે અહીંયા. સખીઓ હમારી યાદ દિવાતે રહ્યો. આ બધાને કેવડાવતી હતી ને, જ્યારે બધા આવે ત્યારે તું કેવડાવતી, સખીઓ અમારી યાદ. આ બધાય તારી યાદ દેવડાવતા. જો તારી રાહ જો. હવે તું આનંદ કર. તો 40 દિવસનો આનંદ. આ વ્રજ છે. 40 દિવસ પછી આવવું બહુ આંકરું પડે છે. જે પહેલી વાર આવે એના પેલું અઠવાડિયું આંકરું પડે, ને આપણને સારું 40 દિવસ પછી આંકરું પડે. વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. ભલે બધા અત્યારે કહેતા હોય કે આ બધા તો પિકનિકમાં જાય ને વ્યવસ્થા માગે ને, ત્યારના લોકો ગામડાના ને પેલું બધું કરતા હતા ખેતીને. હવે અત્યારે આપણા બધાની ઉંમર ને તબિયત એવી થઈ ગઈ કે આપણે એ રીતે પણ વ્રજની રજ તો અડે જ. એ જ યમુનાજીનું પાન તો કરીએ જ, સારસ્વત કલ્પના યમુનાજી. એ જ સારસ્વત કલ્પના ગિરિરાજ બાવા, એનું ચરણ સ્પર્શ કરીએ છીએ, એને દૂધથી અભિષેક કરીએ છીએ, એની પરિક્રમા કરીએ છીએ, એની તળેટીમાં રહીએ છીએ, વ્રજવાસીને મળીએ છીએ, એ વલ્લભના ઝારેજી ભરીએ છીએ, વલ્લભની સન્મુખ થઈએ છીએ. એ જ ગિરિરાજ બાવાનો કુંવારો કરીએ છીએ, યમુનાજીનો કુંવારો કરીએ છીએ. 56 ભોગ ધરાવ્યો તો એનું મનોરથ કરીએ છીએ. ઐરાવત હાથીના પગલાંના દર્શન કરીએ છીએ, ઐરાવત કુંડ જોઈએ છીએ. ગોવિંદ સ્વામીની કદમખંડીના દર્શન કરીએ છીએ. સુરભી કુંડ જઈએ છીએ, એનું પાન કરીએ છીએ. અપ્સરા કુંઠિત સ્વામીની પાસે જઈએ છીએ, જય શ્રી કૃષ્ણ કરીએ છીએ. બિલછુ કુંડમાં બિલછુ ખોવાઈ ગયું તો એનું અનુસંધાન કરીએ છીએ. આ તો બેટા મારવાલા અઠવાડિયું ને મહિનો મારી જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી હાલે. અને મને આ બધું બોલવું બહુ ગમે છે. આ તો બધું પૂરું ન થાય. બાકી વ્રજનું એક એક સ્થળ તમે જુઓ તો મોતીકુંડ જુઓ કે ભદ્રકુંડ, ભદ્રવન જુઓ કે તમે નંદગાંવ જુઓ કે પાન સરોવર જુઓ કે નંદબાવન મહેલ જુઓ કે નંદબાવન બગીચી જુઓ કે તમે ત્યાં ગૌશાળા જુઓ કે હાવભાવ જુઓ કે શીતળાજી જુઓ. હું કોની વાત કરું તમને. મારે એકવાર 2 કલાક બધાના લઈને આ બધાના નામ લઈને બધા દર્શન કરવા છે. મારે કરવા. તમે કરો કે ન કરો એની યાર મારે કોઈ મતલબ નથી. પણ એ બધાના નામ લઉં ને તો મને એ દ્રશ્ય નજરે તરે છે. વ્રજ અંદર પેલો એક છોકરો હતો, એને બાપાની બાજુ બેઠો હતો ને એકનો એકને એવો લાડકો. હવે એના બાપાને ઓફિસનું કામ હતું. એના બાપાએ વિચાર કર્યો. એ કે આના બ્લોક બધા, એટલે કે એના બાપાએ કીધું જો આ બધા બ્લોક છે ને એમાંથી એને વ્રજના બ્લોક છે, ગોઠવીને આખો વ્રજ કરી દે. ઓલો બેઠો. એના બાપા આમ લખવા ગયા હતા કે બાપા થઈ ગયું. અરે આટલા બધા બ્લોક ગોઠવી દીધા. એ ગયા જોયું તો હા. એ કે લાલા કેવી રીતે કર્યું? એ કે બાપા ઊંધું કર્યું ને તો યમુનાજી હતા, તો યમુનાજી ગોઠવી દીધા તો આખું વ્રજ આવી ગયું.
આપણે બધા એ જ છીએ. યમુનાજીને પાન કરીએ ને એટલે માં બધાય ગુના માફ કરી દે. દીકરો ગમે એવો તોફાની હોય, ઝઘડીને આવ્યો હોય, ભણતો ન હોય, નાપાસ્યો હોય, બાપ કે આજે સાંજે આને જમવા દેવા નથી. પહેલાંની માં બીતી હતી, અત્યારની વાત નથી કરતી હું, આપણા જમાનાની વાત કરું. માં પોતાની થાળી એના રૂમમાં પેલા ખાટલા હતા, આવા પલંગ નહોતા, એના ખાટલા નીચે ઢાંકી આવે ને રૂમ કરી દે બંધ. બાપા પૂછે, લાલિયાને ખાવાનું નથી દેવાનો? હા નહીં. માં ભૂખી રહી અને ઓલામાં થાળી રાખે. લૌકિકમાં આવી હોય તો આપણા યમુનાજી કેવા હોય મારવાલા? જેને ભૂલી જાત પીએ એને સુધી કોણ કરી દે? યમુનાજી. નિધિ દેનહારી, આ બધા નિધિને દેવાવાળા જ યમુનાજી. ચિત્ત મેં સદા શ્રી યમુનાજી રાખો, બીજી કાંઈ સમજણ પડે કે ન મળે, ચિત્ત મેં શ્રી યમુનાજી રાખો. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. સારસ્વત કલ્પમાં પ્રભુના પ્રાગટ્ય પહેલા યમુનાજી આવ્યા છે. ઉંદર વડે ચડી જાવ પછી ભૂલી જાઉં તો ક્યાં છે? વૃંદાવન. કાલે આપણે સવા મણના શાલિગ્રામજીનું અનુસરણ. હા, જો શાલિગ્રામજીનું આવ્યું એટલે પાછી બીજી એક વાત યાર. નંદ બાવા શાલિગ્રામજીની સેવા કરતા. હવે શાલિગ્રામજી વિચારે બધાય ઠાકોરજીનું અજરામત મળે. અરે યશોદા મૈયા ઠાકોરજીને લાલ પડતી હોય ને વાલ કરવા જાય ને તો એને મોઢામાં લાળ આવી જાય એટલે અધરામૃત મળે. હું જ કમનસીબ છું કે નંદ બાવા જેની પૂજા કરે એ શાલિગ્રામને અધરામૃત મળતો નથી. મારો મનોરથ પ્રભુ ક્યારે પૂરો કરશે? ઠાકોરજી કે તમારોય કરીશ. નંદ બાવા સેવા કરતા હતા અને ભોગ ધરીને આંખો બંધ કરીને બેસી ગયા. ઠગુક આવ્યા, જોયું આંખો બંધ છે, માળાજી કરે છે. શાલિગ્રામજી આટલા નાના લઈને મોઢામાં મૂકી દીધા બહાર. નંદ બાબાએ તો આંખો ખોલી પણ ધ્યાન ન ગયો, ભોગ સરાવ્યા. પોઢાડવા ગયા તો જોયું તો શાલિગ્રામજી નહીં. નીચે જોયું, ઉપર જોયું, રૂમમાં જોયું, ખૂણામાં જોયું, મંદિરમાં જોયું. અરે યશોદા, એ યશોદા, અયો જરા, तूने मेरे शालिग्राम को देखा क्या? ओ बापा बहु पग दुखे છે જે. તો યશોદાજી કે હું તો અહીંયા આવી જ નથી, કે જરા જો ને પાછું ચારે બાજુ. યશોદાજી કે ના. એ કહેતા લાલાને પૂછ્યા, નટખોટ નંદલાલ. યશોદાજી કે વાત વાતમાં હું એનું નામ લ્યો છો? એ તો અહીંયા આવ્યો નથી. હું ખીરકમાં કામ કરું ત્યાં મારી હારે જ. એ કે પેલા તું પૂછી જો એને. ઠાકોરજી ખેલતા હતા. ललित ने शालिग्राम को देखो, सच्चे नहीं देखो, बधाए बधु जोयुं. हवे शुं करवुं? मूंझाई गया. शालिग्राम ने पोढ़ाड्या विना मोढामां पाणी न नाखो. रोहिणीजी के ते बेन बराबर पूछ्युं? ई के 3 વાર પૂછ્યું. બિચારે કીધું એ કે હું કર્યું કે જવાબ દીધો? એ કે આમ કર્યું. હું લઈ આવ્યા, બેસાડ્યા મંદિરમાં. શાલિગ્રામ કો દેખા? રોહિણીભાઈ આમ કર્યું. શાલિગ્રામજી રોહિણીજીના હાથમાં. યશોદાજી ક્યારે આવીને લઈ ગયો? હવાનું કરવું શું? એ કે મેં હવે આ તો બહુ તોફાન કરે છો. ગોપીઓ રાવ લઈને આવે, સખાઓ રાવ લઈને આવે, વ્રજવાસી રાવ લઈને આવે. ઓલા માકડાની હારે હખણો નથી રહેતો.
આજે એ કે અરે આણે મેં હવે શું કરું? શાલિગ્રામજી કે તમારી બધાની વાતો ઠીક, કેવો આનંદ હતો, અધરામૃતનું પાન કરતો હતો ને આ મારે શું કામ ને બહાર આવવું પડ્યું? ઠાકોરજી કે આપનો અધિકાર એટલો જ હતો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તાઓ નથી, આ પ્રભુની નિત્ય લીલાઓ છે. આજે સારસ્વત કલ્પની લીલાઓની વાતો અત્યારે કરીએ છીએ તોય નજરે તરે છે. રૂમ દેખાય, નંદ બાવા દેખાય ને, દાઢી દેખાય ને, ત્યાં મંદિર દેખાય ને, ઠક ઠક કરતા ઠાકોરજી આવે ને, યશોદાજી મરવાલા બધુંય દેખાય. તો ખરેખર સારસ્વત કલ્પમાં તો હું ને તમે કેડી મકોડો તો હસું જો, નહીંતર આવો ભાવ ન આવે આપણને. ભૂલી જવાય છે કેટલો ટાઈમ થઈ ગયો એમ. મધુરાષ્ટક. પાણી મધુરો, હસ્ત મધુરો અને જળ, આવા કરોડો પુસ્તક લખાય ને હસ્ત મધુરોનું કોઈ લીલામાં પ્રભુએ હસ્તનો ઉપયોગ નથી કર્યો. રાસમાં પ્રભુ પોતાના શ્રી હસ્ત પ્રસારી આલિંગન આપી, ક્યારેક કર કમળનો સ્પર્શ આપી, વિનોદથી નખના ભાગથી સખુઓને સુખ આપી, ગોપીઓના પ્રેમાનંદને વધારતા રહી, વિહારથી આનંદિત કરવા લાગ્યા. પ્રભુના નખે ચંદ્ર છે, નખચંદ્ર. પ્રભુનું આમ શું મધુર નથી મારવાલા. ગુસાઈજી બિરાજતા હતા. ગોવિંદ ઘાત કે ઠકરાણે હારે ગિરધરજી હતા અને મને લાગે ગોકુળનાથજી હતા. તો એક પાંદડું આવ્યું, પીપળાનું હતું. એટલે ગુસાઈજીએ કહ્યું એ ઢાંક કા પત્તા કહાં સે આ રહે? એટલે ગોકુળનાથજી બોલવા ગયા કે કાકાજી આ ઢાંકનું પત્તું નથી, આ તો પીપળાનું છે. જેમ શ્યામ ઢાક છે ને. ગિરધરજી હાથ દબાવ્યો. ઘરે ગયા. ગુસાઈજી પોઈઢા એટલે ગોકુળનાથજીએ કીધું ભાઈ આમ હાથ દબાવ્યો, મને સમજણ ન પડી. એ પીપળાનું પત્તું હતું ને કાકાજીએ ઢાંકનું પત્તું કીધું. વલ્લભ સાંભળ, ગોકુળનાથજીનું એક નામ વલ્લભ હતું. વલ્લભ સાંભળ, કાકાજી લીલામાં રત હતા. શ્યામ ઢાકમાં ઠાકોરજી ખેલતા હતા અને ખેલતા ખેલતા ભૂખ લાગી તો હરજી ગ્વાલ દોડતો, ટૂંકમાં કહું છું કારણ કે આ 2-3 વાર કહી દીધો છે, દોડતો દોડતો ગુસાઈજી પાસે ગયો ને કીધું લાલન કો બડી ભૂખ લગી, હવે જલ્દી વડી ભાત થાય. ગુસાઈજી અપરસમાં જલ્દી વડી ભાત કર્યા અને ઉઘાડા ચરણે આટલી ધોતી પહેરીને ભાત લઈને આવ્યા. ઠાકોરજી ખેલતા, અરે કાકાજી આપ ક્यों आए? अरे आपने भूख लगी थी? मैं तो यूं ही बोल रहा था. हरजी ग्वाल के आपे कीधुं ने भूख लगी थी? मैं तो यूं ही बोल रहा था. अब आप अपने हाथ से मुंह को खिलाओ. તો ગુસાઈજીએ ચંદ્રાવલીજીનું સ્વરૂપ બારણું આડું કર્યું ને ચંદ્રાવલીજી સ્વરૂપ ધારણ કરી ને ઠાકોરજીને એક એક કોર અરોગાવ્યો. ચંદ્રાવલીજી કે આજ કોઈ લીલા
એ કે ગોકુળમાં નવનીત પ્રિયાજીને વળી ભાત આરોગ્ય હતા ને મારો આરોગ્ય હતો આપના હાથનો, એટલા લીલા કોઈ રે. તો વલ્લભ ગિરધરજી કે કાકાજી એ લીલામાં પહોંચી ગયા હતા, એ દ્રશ્ય જોતા હતા, એમની એ તન્મયતા હતી. એટલે આ પીપળનું પાન પણ એમને ઢાંક લાગ્યું, ઢાંકનું પાન. હસ્ત મધુરો